હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૈન મેઘા હાઉજીનું ખાસ આયોજન કરવામાં આવ્યું। તમામ જે મહિલાઓ છે તેમના માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી પણ વધુ મહિલાઓ એક પ્લેટફોર્મ પર ભેગા થયા, એકબીજાને મળી શકે, એકબીજાને ઓળખી શકે તેવા હેતુથી જીઓ પ્રેઝન્ટ જૈન હાઉસીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આવેલ મહિલાઓને ગુડી બેગ સાથે પણ આપવામાં આવ્યા હતા। સાથે મહિલાઓ અહીં અલગ અલગ કાર્યક્રમો કર્યા, જેમાં મહિલાઓએ હોય અંતાક્ષરી, હાઉસી વગેરે તમામ જે પ્રકારની ગેમ છે એન્જોય કરી શકે, માણી શકે તે માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં 300થી પણ વધારે મહિલાઓ ભાગ લીધો। સંસ્થામાં જૈન ઇન્ટરનેશનલ વુમન ઓર્ગેનાઇઝેશન જીવો તરફથી ખૂબ જ સુંદર હાઉસીનું જૈન હાઉસીનું ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે। જીવોની વાત કરું તો જૈન ઇન્ટરનેશનલ વુમન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના આચાર્ય શ્રી નય પદ્મસાગર મહારાજ સાહેબ અને મૈનાશ્રીજીના સાનિધ્યમાં કરવામાં આવી હતી। શરૂઆતના ફાઉન્ડર વખતથી કિરણબેન જૈન હતા પ્રેસિડેન્ટ, આમના રાખીબેન જૈન છે અને હું રાખીબેન શાહ જૈન ઇન્ટરનેશનલ વુમન ઓર્ગેનાઇઝેશનની ફાઉન્ડર મેમ્બરમાં બી છું અને આમના કમિટી મેમ્બર છું। અને ખાસ તો એના દ્વારા અમે એક્ઝિબિશન પણ રાખીએ છીએ કે જેથી જે મિડલ ક્લાસની લેડીઝો છે એમને એક સારું પ્લેટફોર્મ મળે, એક સારા કોન્ટેક્ટ્સ થાય અને એમનો ધંધો ને બધું વધારે થાય। બીજી પણ 3-4 પ્રોગ્રામો અમે આપતા હોઈએ છીએ વર્ષના। આ વખતનો આ પહેલો પ્રોગ્રામ છે હાઉસીનો, કેમ કે બિકોઝ ઓફ લેડીઝોને હાઉસીમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે રમવાનો અને આનો, એટલે આજે ખાલી એન્જોય અને એના પછી અમે હાઈ ટીનું પણ ઓર્ગેનાઇઝેશન કર્યું છે। એ સદાસ્તુ, ભારત માતા કી જય। તરફથી મિતાલી શાહ જે વડોદરાના મોડલ છે, પ્રોફેશનલ મોડલ છે, એમના દ્વારા પણ ખૂબ સુંદર સુંદર એક્ટિવિટીઓ કરવામાં આવે છે, જેવી રીતે કે ફેશન શો, જે છોકરીઓને શું કહેવાય થોડુંક મિડલ ક્લાસની હોય કે એ હોય એ લોકોને બી એક સારું પ્લેટફોર્મ આપીને એમને બી લાઈફમાં આગળ વધવાનો પ્રયાસ કરવા માટે મિતાલીબેન ખાસ એમનો હાથ પકડે છે ને આગળ લઈ જાય છે। એમના દ્વારા બી ખૂબ સુંદર સુંદર કાર્યક્રમો અને એ છોકરીઓને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે કે જેથી એ છોકરીઓને બી એક સારું સ્ટેજ મળે અને એ પણ એમના લાઈફમાં આગળ આવે। हमारू एक ऑर्गेनाइजेशन છે લેડીઝ જૈન લેડીઝનું, જે અમારા નય પદ્મસાગરજી અને મૈનાશ્રીજીને માર્ગ અનુસાર અમે આ એક લેડીઝ ગ્રુપ બનાવ્યું છે, જે અમારા ગ્રુપમાં લગભગ 90 જેટલા મેમ્બર થઈ ગયા છે આ વર્ષે। અને અમે દર વર્ષે 3-4 પ્રોગ્રામ કરીએ। આ એક હાઉસી જે અમે ઓલ લેડીઝ માટે, લેડીઝને કંઈ ને કંઈ ગમતું હોય કે એ લોકોને સારી ગિફ્ટ મળે અને એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ કેવી રીતે કરીએ, તો એ અમારે જૈન લક્ષી બી એમાં બધા પ્રોગ્રામ હોય છે અને ઘણા બધા અમારે આ પ્રોગ્રામમાં સ્પોન્સર કરે છે, કેમ કે અમે ખાલી નોમિનલ ચાર્જ અમે લઈએ છીએ। એમાં અમે હાઈટી બી આપીએ છીએ અને સારા સારા ગોલ્ડ આપીએ, સિલ્વર આપીએ, ઇલેક્ટ્રોનિક આઇટમ બધી આપીએ, એટલી 100 જેટલી અમે આઇટમ એમાં ગિફ્ટ આપીએ છીએ। તો આ એક ઓર્ગેનાઇઝેશન અમે આમાં જાત્રા લઈ જઈએ છીએ। એટલે આ રીતે અમે લેડીઝને કેવી રીતે પ્રોત્સાહિત કરવાનું, કેવી રીતે અપલિફમેન્ટ કરવાનું, હું આ ગ્રુપની ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું। અમારા રાખીબેન જૈન એ પ્રેસિડેન્ટ છે આ વર્ષે। તો એ રીતે અમે આ બધા પ્રોગ્રામ કરીએ છીએ।